वो सरज़मीं जहाँ पर
والسلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. Allah Subhanahu wa ta'ala આ દુનિયાની અંદરમાં ઘણી બધી મખલુકાતને પેદા કર્યું છે. અલ્લાહની ક્રિયાચુર બેશુમાર છે, જેને આપણે ગણી પણ નથી શકતા. એમાંથી અગર એક ક્રિયાચુરને લેવા જાય જેને આપણે જાનવર અથવા હૈવાન કહીએ છીએ, les animaux, અને એને અગર ઇન્સાન સાથે એની સરખામણી કરવામાં આવે, કોમ્પેરિઝન કરવામાં આવે, તો આપણને દેખાશે કે આપણા કરતા ફિઝિકમાં પાર્lant અલ્લાહના બનાવેલા અમુક જાનવરો વધારે તાકતવર છે. આપણે જોવા જઈએ કે એક ઇન્સાનને તમે લઈ લો અને એક જાનવરને તમે રાખો. અગર પુરુષનું મેદાન હોય તો ઘણા એવા જાનવરો છે, ઘણા એવા હૈવાન છે કે જે ઇન્સાન કરતા વધારે તેજ દોડતા હોય છે. સાયન્સ કહે છે, રિસર્ચ કહે છે કે l'animal le plus rapide du monde, બચાવો તમને ખબર છે કોણ છે? Le guépard. હસન. ગેપાર્ડ કરીને એક જાનવર છે કે જે લગભગ તીગ્ર જેવું લાગે, જાગવાર જેવું લાગે. સાયન્સ કહે છે ઈ જ્યારે એની વિટેસ de croisière પકડે તો ઈ 120 કિલોમીટર à l'heure માં એની ઝડપ હોય. અમુક જોવાનિયા કે છે કે આ તો 120 ની વાત કરો, અમે તો કમિયા મોટર 220 માં લાવે છે. છે ને? આ સારી વાત નથી. હા, તો આ જાનવર જે છે આપણી સાથે અગર પુરુષ કરે તો એની પૂછીએ આપણને ના દેખાય, એટલો તેજથી ઝડપથી દોડે. આ પુરુષનો વિધાન. અગર તમે જોવા જાઓ કે અલ્લાહની મખલુકાતમાં સૌથી સારી આંખ, સૌથી સારું વ્યૂ કેવું છે, તો ઈ પણ એક જાનવરનું તમને મળશે. કઈ જાનવર છે? જી એગ્રી. હસન. તમે બધું પૂરો છો? આવી છે કોન્ક્લુઝન હમણાં. સૌથી સારી આંખ આપણે તો અહીંયા 4-5 મીટર કરો કે આંખ કરવી જોઈએ. 40 વર્ષે તો આપણે ચશ્મા નાખવા જોઈએ, ત્યારે આપણે દેખાય શું થયું છે. હવે અટાણ તો 40 વર્ષની વાત નથી. આ એગ્રા ને વિઝ્યુઅલ વિડિયો ને એટલું બધું આપણી જિંદગીમાં આવી ગયું કે આપણે નાના નાના છોકરાએ બધાની વ્યૂ ખરાબ થઈ ગઈ. તો સૌથી ઇન્સાન કરતા બહેતરીન જોવાવાળો જાનવર જે એગ્ર છે. સાયન્સ કહે છે એક 10 સેન્ટીમીટરની વસ્તુ હોય ને જમીન ઉપર, 10 સેન્ટીમીટર જમીન ઉપર પડી હોય, ઈ એગ્ર એને 1 કિલોમીટર ઉપર આસમાનથી જોઈ શકે. 1 કિલોમીટર એટલે 1000 મીટર. આપણે 4 મીટર પણ ના દેખાતું. તો આ એગ્ર વ્યૂના મેદાનમાં આપણા કરતા બહેતર. और एक चलो एग्जांपल ले, अगर તમે સાંભળવાની શક્તિ તરફ જાઓ તો સાયન્સ કહે છે એની અંદરમાં પણ ઇન્સાન કરતા ઘણા એવા જાનવરો છે, ઘણા એવા એનિમો છે કે જે ઇન્સાન કરતા 10 fois 50 fois 100 fois plus વધારે સાંભળી શકે છે. અને એમાંથી સૌથી નામ જે આગળ આવે છે ઈ છે કૂતરાનું. Le chien, il peut percevoir des sons qui viennent de 30 km. એટલે જ્યારે સિક્લોન આવવાનું હોય, ટ્રમ્બલેમન્ટ de terre આવવાનું હોય ને,
તમે જોજો કૂતરાને પહેલા ખબર પડી આવશે 30 કિલોમીટર ઉપર ક્યાંક અવાજ આવતો હોય ઓન સોનોર હોય એને સંભળાય આપણે તો ઘણી વાર આજુમાં બોલતા હોય ની ના સંભળાતું એમાંથી કોઈ શેખ સાહેબની મંડીસ તો જાય ના સંભળાતું તો અમુક મેદાનની અંદરમાં જાનવરો આપણા કરતા બહેતર હવે આપણને એક વિચાર આવે એક સવાલ આપણા દિલમાં પેદા થાય હે પરવરદિગાર આ જાનવરોને જે આટલી બધી શક્તિ આપી છે દોડવામાં મારા કરતા આગળ જોવામાં મારા કરતા આગળ સાંભળવામાં મારા કરતા આગળ તેમ છતાં ઇન્સાનને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અશરફુલ મખલુકાત બનાવ્યો એનું કારણ ફક્ત એક જ કારણ કે આ ઇન્સાનને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અકલની શક્તિ આપી છે કે જેના ઝરીએ પોતાની જિંદગીમાં પોતે ડેવલપમાં લઈ આવે આ ડેવલપમાં જ્યારે પોતે કરે એનો સિનોનિમ શું એની જિંદગીમાં પોતે રિફોર્મ લઈ આવે તમે કોઈ દિવસ જોયું છે કે 15 વર્ષ પહેલા કૂતરા જે છે બેસીને જમતા હતા હવે સૂતે સૂતે જમે છે તમે કોઈ દિવસ જોયું છે કે ગેપાર એ જમાનામાં હરણને ખાતા હતા અને હવે જે છે બીજું કંઈ ખાય છે ના એ લોકોની જિંદગી સ્ટાગ્ને હોય એ લોકોની જિંદગી ઊભી રહી ગઈ હોય જેમ ખુદા એ લોકોને પેદા કર્યા છે જેમ એ લોકોનું ઇન્સ્ટન્ટ છે જેમ એ લોકોનું નાટ્યુર છે એ નાટ્યુરમાંથી લોકો એક ડગલો પણ આગળ નથી વધતા પણ આ ઇન્સાન છે કે જે perpetual changementની અંદરમાં perpetual developmentની અંદરમાં એની જિંદગી ગઈકાલ કરતા બહેતર બનાવવાની કોશિશ કરે છે એટલા જ માટે આ રિફોર્મ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને જાનવર કરતા અશરફુલ મખલુકાત બનાવ્યો એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પોતાની જિંદગીને સ્ટાગ્ને કરી નાખે અગર આ ઇન્સાન પોતાની જિંદગીમાં રિફોર્મ ના લઈ આવે આ ઇન્સાન પોતાની જિંદગીમાં સુધારણા ના લઈ આવે તો પછી આ ઇન્સાન જાનવરથી પણ બદતર પડી જાય મને કોઈ કહે એલા તો સાવ ઢોર બળદ જેવો છે One. Yasinભાઈ one. હું તો તું ઢોર ને તાર બાપા ઢોર ને તાર આ ઢોર ને તાર અલ્લાહ કુરાનમાં મને ઢોર જેવો કહે છે જોઈ સાહેબ હમણાં ઇન્સાન જ્યારે પોતાની જિંદગીમાં રિફોર્મ ના લઈ આવે પોતાનો નફ્સનો હિસાબ ના કરે ડિયાગ્નોસ્ટિક ના કરે તો એ જે છે જાનવર જેવું બની જાય બલ્કે એનાથી બદતર તારીખના બે એક્ઝામ્પલ તમે લો શબે આશુરની રાતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે અડધી રાતના જે છે ઉઠી જાય છે અચાનક સપનામાંથી જાગી જાય છે અને પોતાના સહાબીઓને ભેગા કરે છે અને ભેગા કરીને કહે છે એ મારા સહાબીઓ હમણાં હું મુસલ્લે ઇબાદત ઉપર હતો ઇબાદત કરતા કરતા મને જોકો આવી ગયો જોડો આવી ગયો અને મને જે છે સપનામાં દેખાણું કે અમુક કૂતરાઓ જે છે મારી પાછળ પડ્યા હતા આ રિવાયત નફાસુલ મહમૂમની અંદરમાં છે આ કોઈ વાર્તા નથી અમુક કૂતરા મારી પાછળ પડ્યા હતા એમાંથી એક કૂતરો જે છે મારા ઉપર ચડી ગયો અને મને જે છે વિઘોડા ભરવા લાગ્યો મને બટકા ભરવા લાગ્યો અને મને કડવા લાગ્યો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કાલના દિવસે જે શખ્સ જેનું નામ શિમ્ર મલઉન છે ઈ જે મને શહીદ કરશે ખુદાએ જે છે એના નફ્સને આ કૂતરા જેવું બનાવ્યું છે શિમ્ર કોઈ મામૂલી માણસ નહોતો કુરાન મોઢે આવડતું હતું
અલી અલૈહિસ્સલામ સાથે જંગે સિફીનની અંદર હતો. હા, કેમ કરતા છટકી ગયો એ બધું ઇન્શાઅલ્લાહ બહુ છે આવશે. શિમ્ર જે છે એને કોમ્પારે avec un chien. શા માટે? રિફોર્મ ના કર્યું, નફ્સની અંદરમાં વિચારણા ના કર્યું કે આ હું શું કરી રહ્યો છું. મોટો સવાલ આ છે રિફોર્મની અંદરમાં કે હું શું કરી રહ્યો છું. એક બીજો તારીખનું એક્ઝામ્પલ તમને દઉં. આપણા પાસે ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ વસલામ હજના મેદાનમાં આવ્યા છે. હજમાં છે, પહાડી ઉપર બેઠા છે. એક સહાબી બાજુમાં છે. કીધું મોલા માશાઅલ્લાહ, આ વર્ષે જોયું કેટલા બધા હાજી આવ્યા છે. આખો પ્લેન છે મક્કા ખાને કા, જ્યાં જો છો પગ રાખવાની જગ્યા નથી. ઇમામ કીધું હા તને જોઉં છે. કીધું શું? કીધું આંખ બંધ કર. ઇમામ જે છે આ ચહેરા ઉપર હાથ ફેરવ્યો અને કીધું આંખ ખોલ. જેવી કે આંખ ખોલી તો ઓલા બધા માણસો દેખાતા હતા ને, એમાંથી અહીંયા અમુક વાંદરા હતા, અમુક ગધેડા હતા, અમુક બકરા જેવા હતા, અમુક સુવર જેવા હતા, અમુક માણસો થોડા ઘણા અહીંયા બેતન દેખાય. હે આ શું છે? ઇમામે કીધું આ બધા ઇન્સાન તો દેખાવના ઇન્સાન છે પણ અંદરમાં જાનવર જેવા છે. શા માટે? અહીંયા આવ્યા છે પણ અહીંયાથી જ્યારે પાછા જાશે ને કાઈ શાંતિમાં કરીને નહીં જાય, કાઈ રિફોર્મ નહીં લઈ આવે, સુધારો નહીં લઈ આવે. એ લોકોનું નફ્સ જે છે ને ગુનાહની અંદરમાં ડૂબેલું છે અને અહીંયાથી નીકળશે ને ત્યારે ડૂબેલું રહેશે. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોના નફ્સને જાનવર જેવા કરી નાખે છે. હવે આવો કુરાન મજીદ તરફ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા Surah Al-A'raf, chapitre 7, verset 179. 779. Bismillahirrahmanirrahim. وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِنَ الْجِنِّ وَالْإِنسِ لَهُمْ قُلُوبٌ لَا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَا يَسْمَعُونَ بِهَا أُولَئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ. 779. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમોએ ઘણા બધા જિન્નાત અને ઇન્સાનને જે છે જહન્નમ માટે તૈયાર કરી નાખ્યા છે. જહન્નમ માટે તૈયાર કરી નાખ્યા છે ઇન્સાન અને જિન્નાત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે આ કોણ છે આ ઇન્સાન જેને આપણે જહન્નમમાં ધકેલી દઈશું? અલ્લાહ ફરમાવે છે કે એ લોકો ઈ છે કે જેના પાસે દિલ છે પણ વિચાર નથી કરતા. એ લોકો પાસે આંખ છે પણ જોવા નથી માંગતા. એ લોકો પાસે કાન છે પણ સાંભળવા નથી માંગતા. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ceux-là sont comme les bestiaux. મને ના ગમે મને કોઈ ઢોર કે ખુદા મને ઢોર કહે છે. અગર જો હું આપણે કે ને અધબેરો થઈ જાઉં, આપણે બહુ ઘણી રીતે અધબેરા થઈ જાય છે બધી વાત. કોની ફરિયાદ આવે કામ છે તમારે હું જાજે એક્ઝામ્પલ છે પણ ખાલી તમે આ આયત ઉપર મનન કરો, વિચાર કરો. મને ખુદાએ આંખ દીધી છે, કોઈનું દુઃખ જોઈને હું રાજી થાઉં છું કે દુખી થાઉં છું. મને ખુદાએ કાન દીધા છે, કોઈની ફરિયાદ જ્યારે મારા કાન સુધી પહોંચે છે એ ફરિયાદને હું દૂર કરવાની કોશિશ કરું છું કે નથી કરતો. અગર અમારી જિંદગીમાં નથી તો ખુદા કહે છે ces hommes sont comme les bestiaux. ના bal hum adal, ils sont encore pires que les animaux. આની ખુદા મને કહે તું તો ઢોર જેવો તું છે, ઢોર કરતાય ઢોર, જાનવર કરતા પણ બદતર. ખુદા મને કહે અમારી ઇન્સાનિયત ક્યાં ગઈ?
મારી અશરફુલ મખલુકાતની જે ગ્રાદ હતો એ ક્યાં ગયો? ક્યારે ઇન્સાન આવો થઈ જાય તમને ખબર છે? એ જ ખુદા કુરાન મજીદની અંદરમાં મને તમને સમજાવે છે. સૂરે ફુરકાન chapitre 25. ક્યારે ઇન્સાન જાનવર જેવો થઈ જાય? Allah subhanahu wa ta'ala chapitre 25 verset 43. 25, 43, 44 ની અંદરમાં કહે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim અરાઈતા મન ઇત્તખذ ઇલાહહુ હવા અફ અંતા તકુનુ અલૈહિ વકીલા. Allah subhanahu wa ta'ala કહે છે એ મારા રસૂલ તે ઈ માણસને જોયો. કોણ માણસ? કે જેણે પોતાના નફ્સને, પોતાનું દેઝીરને, પોતાનું પાસ્યોને ખુદા બનાવી નાખ્યો છે. મને આમ ગમે છે, મને તેમ ગમે છે. કોઈ દિવસ વિચાર કર્યો ખુદાને શું ગમે છે? બસ મારું 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 મારું. Allah subhanahu wa ta'ala કહે છે મારા રસૂલ જોતો ઈ માણસ કે જેને પોતાની દેઝીરને બસ હું જે કહું ઈ સાચું ને હું જે કહું ઈ થાવું જોઈએ ને મને આમ ગમે છે ને મને આમ ગમે છે. આ નફ્સ ઇન્સાનને ખરાબ રસ્તે લઈ જાય. બિસ્મિલ્લાહ, આ ખરાબ કામ કરવાનું છે. બિસ્મિલ્લાહ. શા માટે? તિયબ મને ગમે છે એટલે ભાઈ કોઈ રીતે વિચાર કર્યો ખુદાને ગમે છે, ખુદાને પસંદ છે. Allah subhanahu wa ta'ala કહે છે એ મારા રસૂલ જે આવો માણસ હોય ને તું એની શફાત ન કરજે. અલ્લાહ મનાઈ કરે છે રસૂલ કે શું તારું કામ છે આવા માણસને તું શફાત કર. પછી Allah subhanahu wa ta'ala કામકાજની અંદરમાં કહે છે જ્યારે ઇન્સાન પોતાના પાસ્યો, પોતાના દેઝીર અને પોતાના નફ્સનો ગુલામ બની જાય, પોતાના નફ્સને પોતાનો ખુદા બનાવી નાખે, ત્યારે એ લોકો શું કરે છે? એ લોકો કાંઈ સાંભળતા નથી, એ લોકો કાંઈ સમજવા નથી માંગતા. પછી Allah કહે છે ils ne sont en vérité comparables qu'à des bestiaux. આવા માણસ જાનવર જેવા છે, ou plutôt ils sont encore plus égarés du sentier d'Allah subhanahu wa ta'ala, बल्कि जानवर करता पण बदतर છે. એક શરૂઆત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ. જરૂરી છે આપણે જે દર રાતના અહીંયા મસ્જિદે આવીએ છીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સદકામાં હું અને તમે આપણા નફ્સનો ડિયાગ્નોસ્ટિક કરે કે ગઈકાલે હું ક્યાં હતો, હું મારી જિંદગીમાં શું કરી રહ્યો છે, ઇમામ મારાથી શું માંગે છે, અલ્લાહ મારાથી મારા પર શું શું જિમ્મેદારી રાખ્યો છે. આ બધી વસ્તુ બરાબર વિચાર કરવાનો છે. ત્યારે જઈને જિંદગીની અંદરમાં રિફોર્મ આવી શકે છે. રિફોર્મ દરેક મેદાનની અંદરમાં જરૂરી છે. ગઈકાલે બયાન કેવું હતું? દરેક સમાજની અંદરમાં જરૂરી છે, પણ એના સંજોગો પ્રમાણે, એના સિચ્યુએશન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, જેવો જેવો પરિસ્થિતિ અને સિચ્યુએશન આવી જાય એ પ્રમાણે જે છે ઇન્સાન માટે જરૂરી થઈ જાય છે કે પોતે પોતાની જિંદગીને સુધારવા માટે, પોતાની જિંદગીને બહેતરીન બનાવવા માટે રિફોર્મ લઈ આવે. એમ ના કે બસ હા મારા બાપ દાદા આમ કરતા હતા તો આમ જ થવું જોઈએ. આપણે ત્યાં ઘણી ફેરે હોય, જમાતની અંદર હોય કે સમાજની અંદર હોય, દાદા ફામી હોય, મારા દાદા બાપા હંમેશા બધાને ભેગા કરીને આ જ દિવસે જમણ કરાવતા હતા અને મેન્યુમાં હતું બકરાનું શાક ને હેનારીટા ને ખબર છે. હવે આજના જનરેશન બધે પિઝા ને હમબર્ગર ખાવા આવે છે. તમારે ફોર્મલી આવતું છે કે નહીં આવતું? આ હેનારીટા ને બકરાનું શાક છોકરાઓ નહીં ખાય તો આપણે રિફોર્મ કરવું છે. દાદા બાપા બધાને ભેગા કરતા હતા સગા સંબંધીનો, હું પણ ભેગા કરું પણ હેનારીટા નંબર 2 માં પિઝા કરીશ. આને કે રિફોર્મ સમજાય છે તમને?
ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં કુફાની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ખલીફા હતા અને ઇમામ અલી અલૈહિસ્સલામના બાલ જે છે ધોળા ધોળા સફેદ થઈ ગયા. ધોળા ધોળા બાલ થઈ ગયા. માણસ આવ્યો આને કીધું યાર તમારા બાલ બહુ ધોળા ધોળા થઈ ગયા છે. કીધું હા એમ છે હવે હું ઝઈફ થઈ ગયો. તો કે ઇમામ અલી કેમ તમે રંગતા નથી? એટલે બાબાને બધે નસો આવી ગયો. તમે કેમ ખિજાબ નથી કરતા? કેમ તમે થેન્ક યુ નથી કરતા? જરા જોન જોન લાગો. તો ઇમામ અલી ઇસ્લામ કે ઇમામ અલી ઇસ્લામ મુસ્કુરાવા લાગે છે. ઓલો વળી ને ખબર છે ને આપણે મુકાબલા જેવો હશે. આપણે એવા હોશિયાર છે મૌલાનાને શીખાડી. ઇમામ અલી ઇસ્લામ ને તમને નથી ખબર રસૂલે ખુદાના જમાનામાં એના સહાબીઓને તાકીદ કરતા હતા, અંકુરાશે કરતા હતા કે તમે તમારા બાલને રંગો. તમે તો રસૂલના ખલીફા છો, રસૂલના વલી છો, વસી છો, તમને તો હદીસ ખબર હોવી જોઈએ. ઇમામ અલી ઇસ્લામ મુસ્કુરાવા લાગ્યા. હા, તારી વાત સાચી છે. રસૂલે ખુદા એના જમાનામાં આજથી વર્ષો પહેલા જેટલા નવા મુસલમાન થતા હતા ને અને જે લોકો ઝઈફ થઈ ગયા હતા મુસલમાન, એ લોકોને અંકુરાશે કરતા હતા તમે ખિજાબ કરો ને તહેજ્જુદ કરો. એના બે કારણ હતા. કીધું પહેલું કારણ એ હતું કે એ જમાનાની અંદરમાં મદીનામાં વધારે ભાગે યહૂદી લોકો ધોળા બાલ રાખતા હતા. તો જેથી કરીને મુસલમાન અને યહૂદી લોકોના વચમાં ડિફરન્સ દેખાય તો રસૂલે ખુદા કહેતા હતા કે મને ખબર છે કે મુસલમાન લોકો બધે તહેજ્જુદ કરીને આવે. આ એક કારણ. બીજું કારણ એવા સાહેબી સાંભળ, જ્યારે મુસલમાન ઇસ્લામની શરૂઆત થઈ ત્યારે રસૂલે ખુદાના સહાબીઓ બધા ઝઈફ હતા, કારણ તેમથી ઉપરવાળા હતા. અને જ્યારે જંગ કરવા જતા હતા તો સામેવાળાનો જોશ વધી ન જાય, રસૂલે ખુદા કહેતા હતા જેટલા પણ ઝઈફો છે બધે કારાબાલ કરી નાખો તો સામેવાળાને એમ થાય કે જવાનિયાઓ લડવા માટે આવ્યા છે. પણ એ મારા સહાબી હવે રસૂલનો જમાનો ચાલ્યો ગયો, મુસલમાનની તાકાત પણ મોટી થઈ ગઈ, હવે આ ખિજા કરવાની મને જરૂર નથી, તો તું મને ના શીખાડ, કારણ કે હવે રિફોર્મ લઈ આવવાનો જમાનો છે. એક શરૂઆત પર મુહમ્મદ એમ નહોતું કે રસૂલે ખુદા કહેતા હતા ઇમામ અલી ઇસ્લામ પણ વાજિબ કરીને ના, એમ નહોતું. ઇમામ અલી ઇસ્લામ કીધા કે ના, એવો સિચ્યુએશન હતો, જરૂર હતી, હવે જરૂર નથી. જેને કરવું એ કરે, જેને ના કરવું એ ના કરે. એમાં એમ નથી કે અગર ખિજાબ ના કર્યા તો રસૂલની હદીસ ઉપર અમલ ના કર્યા, એવું નથી. ઇમામ અલી ઇસ્લામ પોતાના જમાનામાં એના સહાબીને સમજાવે. તો અસલ મતલબ આપણે જ્યારે ગઈકાલે આ રિફોર્મની વાત ઉપર વાત જ્યારે આપણે કર્યા ત્યારે તમારી સામે એક હુસ્ન-એ-ઝન અને સુએ-ઝન અને ગીબતની આયત પણ પેશ કર્યો હતો. આજે ઇન્શાઅલ્લાહ કોન્ક્લુઝનની અંદરમાં આ વાતને હું પૂરી કરવા ચાહું છું અને આવતીકાલે જે છે આ વાતને રિફોર્મ કેવી રીતના આપણે આપણી જિંદગીમાં લઈ આવી શકીએ, સુધારણા કઈ રીતે લઈ આવી શકીએ એના ઉપર આપણે આગળ વધશું. જ્યારે આપણે ગઈકાલે જાસૂસીની વાત કર્યા હતા કે આપણે એકબીજાની જિંદગીને જે છે WhatsAppમાં એવી રીતના ફેલાવી નાખે છે કે જેના માટે આપણને શોભા પણ નથી આપતી. આપણે ઘણી વખત આપણાથી આવી હરકતો થઈ જાય છે કે કોઈની જે છે સ્વીકૃતિ હોય અથવા તો કોઈના ફોટા પાડી દીધા અથવા તો કાંઈક એવું કરી દીધા કે જેને આપણે આખા ગામની અંદરમાં ફેલાવી દીધા. અસલ મતલબ ઘણી વખત એવું દેખાતું હોય કે આપણે થાકેલા પાકેલા હોય, મસ્જિદે આવ્યા હોય, આખો દિવસ કામ કરીને મસ્જિદે આવ્યા હોય, આપણને આળસ થાકી હોય, પણ જેવા કે બે માણસો કોઈની વાત કરતા હોય તો આપણને જાણે ના વિટામિનનું નસ્તર બન્યું હોય એવી રીતના આપણને તાકાત આવી જાય, આપણો બધોય થાક ઉતરી જાય.
આપણને મજા આવી જાય. જો આ સારું મસીદે ગયો સમાચાર તો મળ્યા. ઘણી વાર આનો ફાસો વિમોસે આવી નથી ગયો છે. સારું ને મસીદે ગયો એમને કહેતા શેખ સાહેબે કંઈક નસીહત કરી કે ઇમામ હુસૈનની વઝાદારી ના ને એક સમાચાર તો મળ્યા. આનું આમ થઈ ગયું, ઓનું આમ થઈ ગયું. ઘણી વાર આપણને મજા આવી જાય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને ખબર છે મારા ભાભી મારા ભાઈઓ મારા બહેનો આપણી જિંદગીમાં ઘણી ફેરે સેન્ટ્ર બોલીમાં કહું આપણે જે ભાઠા લાગતા હોય છે, મુસીબતો આવી પડે, મુશ્કેલાતનો સામનો કરવો પડે, જાતે જાતના પ્રોબ્લેમ જિંદગીમાં આવી જાય ને એનું કારણ તમને ખબર છે શું છે? ઘણા બધા કારણ હોઈ શકે. આજે હું તમને કુરાનની એક આયત લઈ આવ્યો છું. બધી વાતો ભૂલી જાજો. આ કુરાનની આ આયત જો તમે યાદ રાખી લીધા, તમે જોજો આપણી જિંદગીની અંદરમાં કેવી રીતના ખરાબીમાંથી સારી વસ્તુ આવી જાય છે. Allah Subhanahu wa ta'ala surah Nur chapitre 24 24 નંબરનો સૂરો આયત નંબર 19 શું ફરમાવે છે? બિસ્મિલ્લાહિર rahmanir rahim innal ladina يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة. 24 જેના પાસે આ આયત હોય આ આયતને રોજે યાદ કરી લો અને તમારી જિંદગીનો બેડો પાર કરી નાખો. Allah subhanahu wa ta'ala dit c'est ceux qui aiment que la turpitude se propage parmi les croyants. જે લોકોને મજા આવે છે કે માણસોના આયબ સમાજની અંદરમાં ફેલાય. Allah subhanahu wa ta'ala કહે છે કે એ લોકો માટે ils auront un châtiment douloureux. એવો દર્દનાક અઝાબ. ક્યાં અઝાબ? શેખ સાહેબ તમે અઝાબની વાત કરો છો, તમે ચાખ્યા છે? ફિ દુનિયા વલ આખિરા. ચોખ્ખી આયત છે. આ દુનિયામાં મને અઝાબ મોકલાવીશ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને આખિરતમાં તો બસ તે જ કોણ જોવાનું છે. અહીંયા તો પેલા ઘણી ફેર જ્યારે પણ તમારી જિંદગીમાં કઈ મુસીબત આવી જાય આપણે અલ્લાહનું ઇમ્તિહાન બની શકે છે. અલ્લાહનું ઇમ્તિહાન એ પણ એક અલગ સુજે છે. પણ આપણે કોઈ દિવસ વિચાર કર્યું મને આ પાછું લાગ્યું કારણ કે ફલાણા મુનિની બેઇજ્જતી કરી શા મેં જોયા? કારણ કે આપણે તો બધાને છાપતો અને ફરિશ્તાએ મારા પાસે પાણી ભરે, હું તો સારો છું. પણ ઘણી ફેરી આ નાની ભૂલ આપણી જે આંગળીઓ બધી ભૂલ કરી નાખે છે, આપણી જબાન જે ભૂલ કરી નાખે છે, બીજાનું દિલ જે આપણે તોડી નાખે છે, બીજાનું ઓનરને આપણે પાયમાલ કરી નાખે છે સમાજની અંદરમાં, એનાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે અઝાબુલ અલીમ ફિ દુનિયા વલ આખિરા. દુનિયામાં પણ અઝાબ, આખિરતમાં પણ અઝાબ. એક સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર પોતાની એક પ્યારી હદીસની અંદરમાં ફરમાવે છે. ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ 8મે ઇમામ ફરમાવે છે એક મોમિન નથી થઈ શકતો જ્યાં સુધી એની અંદરમાં 3 ક્વોલિટી ના આવી છે. આજ તો કોન્ક્લુઝન તરફ આવું છું. એક મોમિન નથી થઈ શકતો પછી લાખ સિજદા કરે, લાખ દુઆ પઢે, લાખ નમાઝ શબ પઢે. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે એક મોમિન નથી થઈ શકતો જ્યાં સુધી એની અંદરમાં 3 ક્વોલિટી ના આવી જાય. પહેલી પોતાના પરવરદિગારની ક્વોલિટી, બીજી પોતાના રસૂલની ક્વોલિટી અને ત્રીજું પોતાના ઈમાનની ક્વોલિટી. સહાબી બેઠા હતા
હે તો શું બોલું છું? અલ્લાહની કાલિતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે તો કેટલી કાલિતે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના 99 નામ અસ્માઉલ હુસ્ના, આટલા બધા નામ આ બધે અલ્લાહના કાલિતે છે. સિફાતે સબૂતિયાની અંદર આપણા બચ્ચાઓ મદ્રસાની અંદરમાં પડે છે. અલ્લાહ કાદિર છે, અલ્લાહ રાઝિક છે, અલ્લાહ આ છે, અલ્લાહ ગફૂર છે. ઇમામ તરીકે છો ખુદાની એક કાલિતે, કઈ કાલિતે? ઇમામ રઝા અલૈહિસ સલામ સૂરામાં ફરમાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ફક્ત એક કાલિતે. ये अगर कोई इंसान में આવી જાય તો ઈ મોમિન કહેવાય, પણ અગર ઈ ના હોય તો ઈ મોમિન નથી બની શકતો. કઈ કાલિતે? ઇમામ ઇસ્લામ ફરમાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બધી કાલિતે એક તરફ, પણ એક મોટામાં મોટી કાલિતે છે જેને કહેવામાં આવે છે સત્તારુલ ઉયુબ. બીજાના ઐબને છુપાવવા વાળો. આપણે ત્યાં પેટના ઊંડા છે કોઈ? આપણે બધે પેટના છીછરા છે. કામેરા છે બોલ. આપણે કહેશું આપણે છોકરા બિચારા ગણિતનો આવો બોલ કાઢું ને છોકરા કે શું જીવા બોલી કરે છે. મારો પોતાનો છોકરો ખોવાય છે. છીછરવા કરો મોહમ્મદ વાલી મોહમ્મદ. પેટ ઊંડું હોવું એટલે આખા ગામની છોકરી બધી આ સમય છે. અડો ખરાબ કામ કર્યું ને મને ખબર પડી બસ અહીં ગઈ કબ્રસ્તાન. આ પેટને મારા દિલને મારા મગજને હું મોમિનોના ઐબની કબ્રસ્તાન બનાવી નાખું. આ ખરું મોમિન છે. આખરી મામી નજર ના કે પેટના છીછરા અહીંયાથી સાંભળીનો બાબા. બીજી એક કાલિતે છે કાલી બયાન કરીશ તો એક વાક્ય સંભળાવો કે જ્યારે ઇન્સાન બીજા કોઈના ઐબને છુપાવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને શું અતા કરે. આપણી જિંદગીમાં બધું ધોના છે ને, બધું ધોના. આપણું મગજ વેપારીનું મગજ બહુ સારી ચીજ છે. હું અહીંયા આટલા નાખું તો કેટલા મહિને પાછા વર્ષે એ બધું આપણને આવડે. ઇબાદતની અંદરમાં પણ આ સિસ્ટમ, સારા કામ કરવાની અંદરમાં પણ આ સિસ્ટમ. ખેર સારી વાત છે, જરાય ખરાબ નથી. પણ આજે સાંભળો, ખુરાસાનની અંદરમાં એક માણસ રહેતો હતો જેનું નામ હતું હાતિમ બિન યુસુફ. આ છેલ્લું વાક્ય છે આજની મંડળીનું ધ્યાન દઈને સાંભળજો અને આજે રાતના પથારી ઉપર સુવા પહેલા તમે વિચાર કરજો મેં મારી જિંદગીમાં કેટલાના ઐબના છુપાવ્યા અને કેટલાના ઉઘાડા કર્યા. હાતિમ બિન યુસુફ એનું નામ હતું. ખુરાસાનની અંદર રહેતો હતો. બધા એને જે છે હાતિમ ડેરો કરીને બોલાવે. આપણે જાતના નામ પાડતા હોય એના ઉપર આખી મંડળી થાય. એને હાતિમ ડેરો કરીને બોલાવ્યો. અસલમાં બેરા નતા, પોતે બેરા નતા, સાંભળતા. પણ શા માટે બેરા થઈ ગયા એની એક સ્વીકૃતિ. વાતો સાંભળો. ખુરાસાનમાં સૌથી મોટા આલિમ, સૌથી મોટા પરહેજગાર અને સૌથી મોટા ઝુહદ તકવા વાળા માણસ આ હાતિમ બિન યુસુફ હતા. એકાએક એની જિંદગીમાં એવો એક ઇવેન્ટ આવ્યો, પોતે જે છે બેરા ખાવાનું નાટક કર્યા. નથી સંભળાતું, જોસ્તી બોલો, નથી સંભળાતું. બધે છે હે ગઈકાલ સુધી હાતિમને તો કાન સારા હતા, ઓછતાનું શું થઈ ગયું? આજે બેરા થઈ ગયા. બેરા તો થઈ ગયા. ઘરની અંદરમાં ફાટા, ગરીબી હતી. આલિમ હતા, તકી હતા, વર્ષોથી હજમાં જવાની તમન્ના હતી. નસીબ જ નહોતું થતું. જ્યારથી બેરા થયા, તમે જોજો આ શુક્રે, જ્યારથી બેરા થયા ને એ બધી ખોટે બેરા થયા. જ્યારથી બેરા થયા અમુક મહિના પછી દોસ્તારો બધા આવ્યા, કીધું કે
હાથીમે કે આખા ગામમાં કે તમે તકવા પરેશગાર મુત્તકી છો, અમે કે હજનો કાફલો તૈયાર કરે છે, તમને આવું છે? હે મારા પાસે ક્યાં એટલું હોય, ના મારા પાસે પ્રોવિઝન હોય, ના મારા પાસે આ હોય તે હોય ફલાણું ઢીકડું, તો કે કાંઈ વ્યાધિ કરવાની નથી, બસ તમારો કે પોટલો બાંધો હાલો. વર્ષો સુધી હજની તમન્ના પૂરી નથી થતી, ઓછી તારના બે રાખ્યા ઓફ રાખ્યું. આ એક વસ્તુ, એક વસ્તુ સાંભળજો, આની જિંદગીમાં કેવી રીતના શાંત આવ્યો. જાવ તો ઠીક, પણ મારી એક નાની દીકરી છે 4 થી 5 વર્ષની, ની ઘરવાળી છે, ઘરમાં કાંઈ એવો સામાન નથી, મહિનાઓની સફર, આ લોકો ખાશે શું? ભૂખે મરી જશે. ઘરે આવે છે, ઘરવાળીને દીકરીને બેસાડીને કહે છે, દીકરી મદામ મને આમ લઈ જાય છે હજ. કીધું તમારી તો વર્ષોથી તમન્ના હતી હજ કરવા, બધું બરાબર, પણ તમે હાઈલા જશો તમારું શું થશે? પાછવાડી તમારું શું થશે? કે બસ કે હું વિચાર કરું છું કે આની લે કરી નાખો, કારણ કે સિચ્યુએશન બરાબર નથી, એવું નથી તમે પાછવાડી હેરાન થઈ જાઓ. 5 વર્ષની દીકરી ઊભી થઈ કે છે, પપ્પા તમે હજમાં જાઓ, હું યકીનની સાથે કહું છું કે રિસ્ક દેવા વાળો અલ્લાહ છે, તમારી પણ હિફાજત કરશે, અમારી પણ હિફાજત કરશે. 5 વર્ષની દીકરી ઈમાન અને ખુદા ઉપર ભરોસો કેટલો. દરરોજ દુઆ માંગે છે, ખુદા મારી ઔલાદને નેક બનાવો. હાથીને નેક ઔલાદ મળી ગઈ. દરરોજ દુઆ માંગે છે, ખુદા મને હજ નસીબ કર, ઝિયારત નસીબ કર. હાથીને હજ ને ઝિયારત નસીબ, બે વસ્તુ. તમે એક કિતાબ જોજો કે એની જિંદગીમાં શું એને મળે છે. અલ્લાહનું શુક્ર કરે છે. માને કહે છે, માં પાપાને જવા દો, મને યકીન છે કે ખુદા કઈ વસ્તુ કરશે. બસ હવે છોકરી જે છે એસિસ્ટ કરે છે. હાથી પોતાનો પોટલો તૈયાર કરી અને કાફલા સાથે રવાના થાય છે. કાફલા સાથે જાય છે. કાફલાની અંદરમાં એક પૈસાદાર માણસ, અડધે રસ્તે પૈસાદાર માણસ બીમાર પડી જાય છે. સાથે ઓલા હાકીમ પણ હતા, ડાક્ટરો પણ હતા, ઈલાજ કરે છે, કોઈ ઈલાજમાં ફેર નથી પડતો. ડાક્ટર કહે છે, હવે આ માણસ કલાકનો મહેમાન છે, હવે શું કરે? દુઆ કરાવો, બીજું શું થાય? કીધું કોણ દુઆ કરે? કીધું આપણો હાકીમ છે, સૌથી મુત્તકી પરેશગાર પોતે. બોલે હાકીમભાઈ આ બીમાર થઈ ગયો છે, એના માટે દુઆ કરો. બધાની જેમ હાથ ઊંચા કર્યા, ખુદાયા આને શફા દઈ દે. હજી બોલ પૂરો નથી થયો, થોડીક મિનિટમાં ઊભો થઈ ગયો. હાતિમ જે છે મુસ્તજાબુદ દાવત થઈ ગયો. ત્રીજી રીતે આમાં ખુદાઈ ગઈ. સફર પૂરો થઈ ગયો. અને આ જે માણસ હતો, જે મોટો પૈસાવાળો હતો, જ્યારે એને ખબર પડી એની કોઈ ઔલાદ નહોતી, એ હાથીને એટલો માર દીધો અને પ્રોમિસ કર્યો કે જ્યારે તું ગામમાં આવે, આપણે જ્યારે પાછા વળશો ત્યારે હું તારા માટે ઘર કરીશ, ફલાણું કીધું. જિંદગી આખી સુધરી ગઈ. આ તો જે રસ્તાની વાત છે. અહીંયા શું થયું વાયડી છોકરીનું? તમને વિચાર આવ્યો? પહેલો દિવસ કે બીજો દિવસ હતો, ઘરમાં કંઈ ખાવાનું નથી, દીકરી વાટ જોઈ છે, માં બેઠી છે. એવામાં એક રાજા, ખુરાસાનનો જે વખતનો બાદશાહ હતો, એ જે છે જંગલ તરફ શિકાર કરીને પાછો વળતો હતો, અને પાછો વળતા એનું પાણી જે છે ખતમ થઈ જાય છે. એકદમ તરસ્યો થાય છે. સોલ્જારને મોકલાવે છે કે જા, જે સૌથી પહેલું ઘર દેખાય પેલા પાણી લે. પાણી એક તૂટેલા કૂઝાની અંદરમાં માટીનું ઠામ હતું, એમાં રાજાને પાણી મળે છે. રાજા જ્યારે સૈરાબ થઈ ગયો, પૂછે છે આ પાણી ક્યાંથી લઈ આવ્યા? કીધું આ ઘર. કીધું કેવું ઘર છે? કીધું ઓલા હાતીમ બેરાનું ઘર છે. આવું ઝૂંપડું? હાથીને કે આપણા ગામનો સૌથી મોટો મુત્તકી પરેશગાર. તરત જ એનું સોનાનું સિંદૂર કાઢ્યું. સોનાનું હોય મારા જે ચામડા ના હોય, સોનાનું સિંદૂર
એટલે આ એને લઈ આવો અને કાલે હીરા મોતીનો એક થાળ ભરીને એના ઘરે મૂક્યો. માએ ઓલાનો બેડો પાર, મા દીકરીનો બેડો પાર. વખતસર હાકીમ જે છે પાછા આવે છે. જ્યારે આવે છે તો જોઈ છે બંગલો થઈ ગયો છે, હાલત સુધરી ગઈ છે. જે કફોડી હાલત પહેલા હતી એના કરતા આ દુનિયાની જિંદગી એનો એશો આરામ થઈ ગયું છે. હવે હાકીમ પાસે જ્યારે ખબર પડી કે મુસ્તજાબ દાવત થઈ ગયા છે, આખું ગામ આવે, કોઈ ઔલાદની દુઆ મંગાવે, કોઈ રિઝકની દુઆ મંગાવે. જેવો કે હાકીમ બિન યુસુફ દુઆ માટે હાથ ઊંચા કરે, તરત જ બીજે દિવસે કબૂલ. આટલું ખુદાઈને આ કરામત આપી દીધી. જ્યારે ગુજરી ગયા તો એક આલિમે દીન જે છે સપનામાં જોવે છે કે હાતિમ બિન યુસુફ જે છે એક મહેલમાં જન્નતમાં બેઠા છે. જન્નતમાં બેઠા છે, માથા ઉપર તાજ અને કુરોન રાખેલો છે. આગળ જે છે ફરિશ્તાઓ અને મલાઈકાઓ ખિદમત કરવા માટે છે. આલિમે દીન સવાલ કરે છે, એ હાતિમ બિન યુસુફ, તમને ખુદાએ આ આટલી બધી નેમતો કઈ રીતે આપી? શું તમારા તકવાના લીધે આપી? શું તમારા ઇલ્મના લીધે આપી? શું તમારી પરહેઝગારીના લીધે આપી? તો હાતિમ જવાબમાં ફક્ત એટલું કહે છે, ના, મેં ફક્ત એક મુમિનાની ઇજ્જત બચાવી, એના થકી અલ્લાહે મારા તમામ ગુનાહને માફ કરી. શું તમને ખબર? કોમ્પિટિશન. હાકીમ એક દિવસ બેઠા હતા પોતાના ઘરે, એક ઓરત આવી. પોતે ગામના આલિમ હતા. એક ઓરત આવી શું કરવા માટે? મસલો પૂછવા માટે, ધર્મના બારામાં સવાલ કરવા માટે. આ ઓરત આવે છે, હાકીમના ઘરે જે છે જગ્યા ઉપર બેસે છે. હાકીમ બિન યુસુફ જે છે કિતાબ લઈને બેઠા છે. હજી એક औरत કઈ સવાલ કરે, સાંભળજો મારા જવાબ. એ औरत કઈ સવાલ કરે, એવામાં ઈશ્વર લખે છે આ औरतના પેટમાં ઘાસ નીકળે છે. ઘાસ નીકળે ને જરા અવાજ થાય છે. જ્યારે ઘાસ નીકળ્યું, હવે તમે વિચાર કરો, આજે હું અહીંયા તમારી સામે બેઠો હોય ને મારું ઘાસ નીકળે, મને કેટલી શરમ થાય. એક औरत અને મરદ સામે બેઠી છે. આખી પસીનામાં રેબઝેબ થઈ ગઈ કે આ માણસ મારી આ વસ્તુને સાંભળી ગયો. હાકીમ જ્યારે ચહેરા સામે જોઈ છે તો એને થાય છે કે ભાઈની औरत માલાલાઈઝ થઈ ગઈ છે. તરત કે છે, બેન જરાક જોશથી બોલો, તમે શું કહો છો? औरत કે છે, हातिम भाई, બેન જરાક જોશથી બોલો. જ્યારે औरतને યકીન થઈ ગયું કે આ માણસ તો બેરો છે, એને ઇત્મીનાન થયું કે મારી જેવી અવાજ નીકળી હતી હવાની, એ પોતે નથી સાંભળ્યો. સવાલનો જવાબ દઈને પોતે રવાના થઈ જાય છે. આ દિવસથી આ એક મુમિનાની ઇજ્જતને બચાવવા માટે હાતિમ બિન યુસુફ ડેરા થવાનું ઢોંગ કરે છે. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ મુમિનાની ઇજ્જતને સાચવવાના બદલીમાં એની દુનિયા પણ માલામાલ કરી દીધો, એની આખિરત પણ માલામાલ કરી દીધો. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર औलादના પ્રોબ્લેમ છે, મને મુમિનોના એબ ઢાંકતા શીખવું. રિઝકનો પ્રોબ્લેમ છે, મને મુમિનોના એબ પર પડદો ઢાંકતા શીખવું. જે પણ દુનિયાની અંદરમાં મારી જિંદગીમાં મુશ્કેલાત આવે છે, મને દૂર કરવા છે. મોટા મોટા માલની જરૂર નથી મારા ભાઈ. મારા સારા કામ તરફ જોવું કે ક્યાં ક્યાં મુમિનીનના ઇજ્જતને જે છે હું બજારમાં વેચું છું. આજે જનાબ હૂર અલૈહિસ્સલામની રાત છે ને, એ હૂર અલૈહિસ્સલામ
કે જે ગુનેગાર હતા પણ આજે અલૈહિસ્સલામ બની ગયા છે. એ જનાબે હુર કે જે ઇમામ હુસૈનના ગુનેગાર હતા, એ જનાબે હુર કે જે બીબી ફાતિમાના ગુનેગાર હતા. રિવાયત કરે છે કે શબે આશુરની રાત જ્યારે અડધી રાત પસાર થઈ, યઝીદના ખૈમામાં એક ખૈમો છે જેની અંદરમાં હુર અલૈહિસ્સલામ છે. આખી રાત સૂતા નથી, આંટા મારી રહ્યા છે, જમણી બાજુ ડાબી બાજુ. એક થોડીક વાર બાદ પોતાના ગુલામને બોલાવે છે, એ મારા ગુલામ ચાલ તું મારી સાથે, મને જરા ઇમામ હુસૈનના ખૈમાની બાજુમાં તો લઈ જા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમાની બાજુમાં જનાબે હુર અને એનો ગુલામ આવે છે. એક મોટો પથ્થર હતો. જનાબે હુર અને એનો ગુલામ જે છે ઇમામ હુસૈનના ખૈમા તરફ નજર કરે છે. શું જોવે છે? એ સહાબીઓ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુસલ્લે ઇબાદત પર છે. એવી રીતના ઇબાદતનો અવાજ આવી રહ્યો છે જેવી રીતના મધમાખીઓનો અવાજ આવતો. પછી જનાબે હુરની નજર જે છે ને બીજા ખૈમા તરફ પડે છે. બસ અજાદ બીજા ખૈમા તરફ પડે છે. શું જોવે છે? નાના નાના બચ્ચા છે, કોઈ પગ ઘસડી રહ્યું છે, કોઈ માથા ઉપર મારી રહ્યું છે, કોઈ છાતી ઉપર મારી રહ્યું છે, અને મોઢામાંથી એક જ અવાજ નીકળે છે, અલ અતર અલ અતર. મૌલા ને પાણી લે આવી, કોઈ છે જે અમારી તરસ પૂછે. બસ અસાધારણ જ્યારે જનાબે હુર આ મંઝર જોઈ છે, માથું નીચું કરીને પોતાના ખૈમામાં આવે છે. આવીને પોતાના દીકરાને કહે છે, પોતાના ગુલામને કહે છે, હું હુસૈની કૌમ તરફ જઈ રહ્યો છું, હું ઇમામ હુસૈન તરફ જઈ રહ્યો છું. જનાબે હુર અલૈહિસ્સલામ, એમનો દીકરો અને એમનો ગુલામ, બસ અઝાદારો આ ત્રણ જણા જે છે ખૈમામાંથી નીકળે છે. લગભગ સવારનો ટાઈમ થવા આવ્યો છે. પોતાના ખૈમામાંથી નીકળે છે. અડધે રસ્તે જ્યારે પહોંચે છે, જનાબે હુર અલૈહિસ્સલામ પોતાના ઘોડા ઉપરથી ઉતરે છે. તો ગુલામને કહે છે, અય મારા ગુલામ, તું મારા આંખમાં પટ્ટી બાંધી દે અને મારા હાથને પાછળ દોરીથી બાંધી દે. હું ચાહું છું કે એક કૈદી ગુણે, એક કૈદી બની ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે જાઉં. સદારો જનાબે હુરના હાથ બાંધવામાં આવે છે, આંખ ઉપર પટ્ટી રાખવામાં આવે છે. જનાબે હુર કહે છે, અય મારા ગુલામ, જે જે મંઝર તને દેખાતો જાય મને કહેતો જાજે. સદારો જનાબે હુર અલૈહિસ્સલામ હાથમાં દોરી બાંધીને પોતાના દીકરાને ગુલામની સાથે ખયામે હુસૈની તરફ આગળ વધી રહ્યા છે. અહીંયા ખૈમાની અંદરમાં એકાએક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે અબ્બાસને બોલાવે છે, એ ભાઈ અબ્બાસ, અરે બેટા અલી અકબર, જલ્દી ઊભા થાઓ, જલ્દી કરો, મારો મહેમાન આવી રહ્યો છે, મારા મહેમાનનો ઇસ્તકબાલ કરવા માટે. ज़रा एक मर्तबा हुरनो गुलाम कहे छे, आका जनाब अबुल फضल अब्बास મને દેખાય છે આપની તરફ આવી રહ્યા છે. થોડીક વાર પછી કહે છે, એ આકા મને દેખાય છે ઇમામ હુસૈન નો કડિયલ જવાન અકબર આપની તરફ આવી રહ્યો છે. અઝાદારો હુર ગભરાવા લાગે છે. એક આય ગુલામ કહે છે, એ આકા હવે તો ફાતિમા ઝહરાના દીકરા હુસૈન આપની તરફ આવી રહ્યા છે. ज़ादारो जाए नजदीक आवे छे, जनाबे हुर अलैहिस्सलाम जमीन ઉપર પોતાને પછાડી નાખે છે. જેવા કે હુર अलैहिस्सलाम જમીન ઉપર પડ્યા, ઇમામ હુસૈન દોડવાનું શરૂ કર્યા. દોડતા દોડતા હુરને જમીનમાંથી ઊભા કરે છે. એ હુર, તારી જગ્યા જમીન ઉપર નથી, તારી જગ્યા હુસૈનની છાતી પર. ज़ादारो હુરના આંખમાં આંસુ છે.
मौला मारा गुनाह माफ થાશે मौला જે તમારી હાલત છે નાના બચ્ચા પ્યાસા છે મારા થકી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હુરના આંસુને સાફ કર્યા કેવા લાગ્યા એ હુર હું પણ તને માફ કરું છું મારો ખુદા પણ તને માફ કરે ज़रा एक मरतबा इमाम हुसैन अलैहिस्सलाम सारी कयामत की घड़ी છે इमाम हुसैन अलैहिस्सलाम શું કહે છે જ્યારે આ બંનેમાં વાત થઈ જાય છે ભૂરના હાથને દોરી ખોલવામાં આવે છે આંખની પટ્ટી ખુલી ગઈ છે इमाम हुसैन अलैहिस्सलाम એકાએક આવી બયાન કરે છે હાથ જોડીને ભૂરને કાઈ કહે છે ને કહે છે અરે ભૂર તું મને માફ કરજે એટલે બેટનો ઘરાનો એવો ઘરાનો છે કે જે પણ અમારા દર ઉપર આવ્યો છે ને કોઈ દિવસ કોઈને ખાલી હાથ નથી મોકલ્યા પણ એ ભૂર આ હુસૈન મજબૂર છે તું મારો મહેમાન છે પણ હુસૈન પાસે કચરું પાણી પણ નથી કે આ પાણીના ઝરીએ તારી મહેમાનનો હશે ज़ादारो रिवायत लखे छे कि जनाब हुर अलैहिस्सलाम कहे छे ए मौला आ हालत તમારી મારા થકી છે મારી જાનની જ્યાં સુધી હું કુરબાની ન આપું મારા નફ્સ અને રૂહને સંતોષ નહીં મળે આપ મને ઇજાઝત દો કે તમારા તરફથી સૌથી પહેલા હું ફોજે અશિયા સામે લડું હજી ઇમામે હુસૈન અને હુરની વાત થઈ રહી હતી એવા હુરનો દીકરો આવે છે આવીને કહે છે બાબા તમે હું જીવતો હોય ને તમે શહીદ થાઓ એ મુમકિન નથી બાબા મને ઇજાઝત આપો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસેથી હુરનો દીકરો ઇજાઝત લઈ ઓટોરિઝાશન લઈ અને મેદાન તરફ લડવા માટે જાય છે ज़ादा હુરનો દીકરો મેદાને જંગમાં ગયો ફોજે અશિયાના વચમાં જ્યારે ઘેરાઈ ગયો ચારો તરફથી હુમલા જ્યારે થવા લાગ્યા એકાએક હુરનો દીકરો ઘોડા ઉપર નથી સંભળી શકતો પોતાના બાબાને આવાજ દે છે એ બાબા ખુદા હાફિઝ એક મરતબા જનાબ હુર અલૈહિસ્સલામ ખૈમામાંથી નીકળે છે જેથી કરીને જવાન દીકરાની મદદ માટે પહોંચે જ્યારે જનાબ હુર અલૈહિસ્સલામ મકતલમાં પહોંચ્યા શું જોયા જમીન ઉપર પોતાનો જવાન દીકરો પડેલો છે અરે હુરની પહેલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પહોંચી ગયા છે હુરના દીકરાના માથાને ઘોડામાં નાખ્યા છે અરે હુરને આવતા જોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે એ હુર તું પાછો ચાલ્યો જા અરે જવાન દીકરાની મૈયત છે ઝૈફાર કેવી રીતના મૈયતને જોઈ શકે હું કહીશ મૌલા હુસૈન અરે હુરનો આટલો ખ્યાલ છે અરે થોડી કલાક પછી જ્યારે અલી અકબરની છાતીમાંથી બરછી કાઢવાનું કોઈ મદદગાર નહીં આવે કોઈ મદદ કરવા નહીં આવે અઝાદારો હુરનો દીકરો શહીદ થઈ ગયો હુરનો વારો આવ્યો હુર અલૈહિસ્સલામ પણ ફોજે અશિયાની સામે લડવાનું શરૂ કર્યું એકાએક એક ઝાલિમનું તીર હુરના પેશાની અને માથા ઉપર કપાળ ઉપર લાગ્યું હુરના કપાળ ઉપર એક તીર બેવસ્ત થઈ ગયો અને લોહીનો ફુવારો જારી થયો જનાબે હુર અલૈહિસ્સલામ જમીન ઉપર આવે છે ઇમામ હુસૈનને છેલ્લા સલામ મોકલાવે છે એ આકા આ ગુલામના છેલ્લા સલામ કબૂલ કરો જ્યારે ઇમામ હુસૈન પહોંચ્યા શું જોયું હુરનું માથું જખમી થઈ ગયું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફાતિમા ઝહરાનો રૂમાલ કાઢે છે અને કાઢીને હુરના જખમ પર બાંધે છે અને બાંધતા કહે છે એ હુર દુનિયામાં પણ તું આઝાદ અને આખિરતમાં પણ આઝાદ ફરિયાદ કરતા કરતા જનાબે હુરની રૂહ પરવાઝ કરી मातम हुसैन